આજે આપણે જે કાલે સિમ્પલ ટેન્સ પૂરા કર્યા, બે ત્રણ સિમ્પલ થઈ ગયા. મારે ટેસ્ટ લેવી છે, પણ ટેસ્ટ લેવા પડતા પહેલા તમે થોડીક પ્રોપર પ્રેક્ટિસ કરી લીધી હોય એ જરૂરી છે. અને એના જ કન્ફર્મેશન માટે આજના લેક્ચરમાં આપણે પહેલા તો એ ખાલી જગ્યાઓ સોલ્વ કરશું, અને પછી સમય રહે તો આગળની બીજી વાત કરીશું. બાકી કોઈ એવી ઉતાવળ નથી કે જલ્દી પૂરું કરી દેવું કઈ. ઓકે, ચલો હું સ્ક્રીન શેર કરું છું. સાદા ભૂતકાળની ખાલી જગ્યા આપણે ભરવાના છીએ. હવે તમે જો ભરી દીધી હોય ખાલી જગ્યા, તો તમે ખુલ્લી શીટ સામે રાખો તમારી ભરેલી ખાલી જગ્યા. અને જો ન ભરી હોય તમે ખાલી જગ્યા, તો પણ વાંધો નથી. અત્યારે પેન લઈને બેસો અને તમે તમારી રીતે ખાલી જગ્યા ભરજો. હું પણ તમારી હારોહાર ભરતો હોઈશ, તો તમને ખબર પડે કે તમે ધારતા હતા એક જવાબ આવે છે કે નહીં. કેબીસી જેવું, આપણે કેમ ઘરેથી કેબીસી રમતા હોય, આપણે જવાબ આપતા જ હોય આપણી રીતે, પછી કે જો હું નતો કેતો આ જ આવે, એવી રીતે આપણે ટ્રાય કરશું. તો ખાલી જગ્યા ભરી આપી હોય તો બહુ સારી વાત છે, પણ શોર્ટ નોટિસ હોય, કાલે જ આપ્યું હતું હોમવર્ક ને આજ ન થયું હોય, બની શકે, તો પણ વાંધો નથી. 60 ખાલી જગ્યાઓ છે એ આપણે ભરીએ. પછી ફ્યુચર ટેન્સ ની 10-20 હશે. ફ્યુચર ટેન્સમાં બહુ કઈ રોકેટ સાયન્સ નથી, પણ છતાંય પેલા માટે થઈને આપણે જોશું. ઓકે, સરસ. ચાલો, આઈ હોપ કે તમારી બધા પાસે એ હશે, સાથે હશે, પેજ હશે, સોરી આ લીથો હશે. ઓકે, જસ્ટ અ મિનિટ. યસ, ઓકે, ગ્રેટ. ચાલો, પેલી 10 ખાલી જગ્યા છે આ તમારા લીથોમાં. આઈ બ્લેન્ક નોટ બ્લેન્ક સ્કૂલ. યોર સ્કૂલ નહીં આવે, ખાલી સ્કૂલ આવશે. આઈ બ્લેન્ક નોટ બ્લેન્ક સ્કૂલ યસ્ટરડે. યસ્ટરડે પરથી ખબર પડે ભૂતકાળ છે, અહીંયાથી ખબર પડે કે ભૂતકાળ છે. ભૂતકાળમાં ના પાડો એટલે પેલા ડીડ આવે, ડીડ આવે પછી ડીડ આવી જાય પછી તો મૂળ રૂપ જ આવે, એટલે અહીંયા અટેન્ડ નું અટેન્ડ આવશે. આઈ ડીડ નોટ અટેન્ડ સ્કૂલ યસ્ટરડે. મેં ગઈકાલે સ્કૂલ અટેન્ડ કરી નહોતી. વી બ્લેન્ક 10 લેઝર પ્રિન્ટર્સ યસ્ટરડે. આમાં પણ યસ્ટરડે છે. હવે આપણે ગઈકાલે 10 લેઝર પ્રિન્ટર વેચ્યા હતા. તો સેલ એટલે વેચવું, એનું ભૂતકાળ કરો એટલે થઈ જશે સોલ્ડ. સાદો ભૂતકાળ એ સાદા વર્તમાન કાળની જેમ બહુ અગત્યનો છે આગળના ટોપિક્સ માટે, એટલે હું આટલો સ્પેશિયલ ટાઈમ આમાં લઉં છું અને તમને આપવા માટેની હિમાયત કરું છું. બાકી બીજા કાળમાં કદાચ એબસન્ટ હો તો 1-2 માર્કનું નુકસાન જાય, પણ આ ટેન્સની અંદર એબસન્ટ હોઈએ તો ખાસું નુકસાન જઈ શકે. પછી હી બ્લેન્ક નોટ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન ધ લાસ્ટ મીટિંગ. જો અહીંયા આપણને કીવર્ડ જેવું મળે છે લાસ્ટ મીટિંગ, એટલે ભૂતકાળ. અગેન નકારાત્મક છે, ભૂતકાળમાં નેગેટિવ બનાવો સાદા ભૂતકાળમાં એટલે ડીડ લાગે, અને ડીડ પછી તો મૂળ રૂપ જ આવે રિમેઇન. રિમેઇન એટલે રહેવું. He did not remain present. We blanked the train yesterday. Yesterday થી ખબર પડે ભૂતકાળ છે. ચૂકી ગયા હતા. મિસ એટલે ચૂકી જવું, ને એનું ભૂતકાળ કરો એટલે ઈડી લાગી જાય, મિસ્ડ. મિસ્ડ ધ ટ્રેન. આ જ V2 છે એ ઘણીવાર વિશેષણના કામમાં પણ વપરાતું હોય. જેમ કે તમારી બુક મોબાઈલમાં લખેલું હોય મિસ્ડ કોલ. તો મિસ્ડ કોલમાં મિસ ક્રિયા નથી ભૂતકાળની, એ વિશેષણ છે. કેવો કોલ? તો કે મિસ્ડ કોલ. એમાં ડાયલ કરેલો હોય તો ડાયલ્ડ કોલ હોય, અને રિસીવ્ડ કોલ હોય. તો ત્યાં જે મિસ્ડ ને ડાયલ્ડ ને એ બધું છે એ ક્રિયાપદ, બેસિકલી મિસ ને ડાયલ ક્રિયાપદ જ છે, પણ અહીંયા એ વિશેષણનું કામ કરે છે, કોલના અર્થમાં વધારો કરે છે. પછી આઈ બ્લેન્ક હિમ સમ બુક્સ લાસ્ટ વીક. લાસ્ટ વીક થી ખબર પડે કે આ ભૂતકાળની વાત છે. મેં એને ગયા અઠવાડિયે થોડા પુસ્તકો મોકલ્યા હતા. તો સેન્ડ નું ભૂતકાળ કરો એટલે સેન્ટ. જો આ પણ વિશેષણ તરીકે મોબાઈલ ફોનમાં વપરાતું હોય ને, સેન્ટ આઇટમ્સ ઈમેલમાં પડેલા હોય, ઈમેલમાં તમે જુઓ તો રિસીવ ને સેન્ટ આઇટમ્સ, સેન્ટ કરેલા. પછી છઠ્ઠી ખાલી જગ્યામાં પેલું વાક્ય જ સાદા ચાલુ ભૂતકાળનું છે, જે આપણે ભણવાનું બાકી છે. કે ભાઈ ઇટ વોઝ રેઇનિંગ. વોઝ ઉપરથી ભૂતકાળ છે એ ખબર પડે, આઈએનજી ઉપરથી ચાલુ કાળ છે એ ખબર પડે, એટલે ચાલુ ભૂતકાળ છે. એની સાથે સંયોજનમાં હોય તો એ સાદો ભૂતકાળ હોય. વેન આઈ ખાલી જગ્યા અપ. જ્યારે હું જાગ્યો હતો ત્યારે વરસાદ વરસી રહ્યો હતો. તો ગેટ નું ભૂતકાળ કરો એટલે શું થશે? ગોટ અપ. તમારી લીથોમાં હારે હારે ભરતા જાજો ખાલી જગ્યા, પ્લીઝ, પેન્સિલથી. કે વી બ્લેન્ક ધ ફિલ્મ વેરી મચ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ થી ખબર પડે કે ભૂતકાળ છે, તો વી એન્જોય ની બદલે વી એન્જોયડ ઈડી લાગશે. ધ ફિલ્મ વેરી મચ લાસ્ટ નાઇટ.
પછી પ્રશ્નાર્થ વાક્ય છે અને લાસ્ટ મંથ આપેલું છે એટલે ખબર પડે કે ભૂતકાળ છે. શું તું ગયા મહિને મારી માટે પુસ્તક ખરીદી લાવ્યો હતો અથવા તે મારી માટે પુસ્તક ખરીદ્યું હતું. લાસ્ટ મંથ થી ખબર પડે કે ભૂતકાળ છે એટલે પ્રશ્ન પૂછવા માટે ડીડ વાપરવું પડે ને ડીડ વાપરો એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડીડ યુ બાય એવો મિનિંગ થશે. ડીડ યુ બાય. પછી જસ્ટ અ મિનિટ. યસ. Nitin blank not blank English in those days. આ થોડું સ્ટાઇલિસ્ટિક વર્ડ છે. in those days એટલે એ તે દિવસોમાં. એ નહીં આમ તો તે દિવસોમાં. તે દિવસોમાં એટલે મોટા ભાગે આવું એક્સપ્રેશન આપણે ભૂતકાળની વાત કરતા હોય ને ત્યારે કરીએ કે એ દિવસોમાં હું આમ નહોતો કરતો એમ. તો નીતિન અંગ્રેજી નહોતો બોલતો ત્યારે તો નકાર છે એટલે ડીડ આવી જશે. ડીડ આવે એટલે મૂળ રૂપ આવે પછી. ડીડ નોટ સ્પીક. બોલતો હોત તો ત્યાં સ્પોક કરત આપણે. નીતિન સ્પોક. પછી સચિન બ્લેન્ક અ પ્રાઇઝ લાસ્ટ યર. સચિનને ગયા વર્ષે પ્રાઇઝ મળ્યું હતું. તો અહીંયા ગેટ નો ભૂતકાળ કરો એટલે થઈ જશે ગોટ. સચિન ગોટ અ પ્રાઇઝ લાસ્ટ યર. તો પેલી 10 ખાલી જગ્યા થઈ. ત્યારબાદ આવી રીતે કાઉન્ટ્સમાં આપેલા છે તમને બે ફકરા જેવું. એમાં આપણે નક્કી ઉપર હેડિંગ આપેલું જ છે પાસ્ટ ટેન્સ એટલે તમારે સમજી લેવાનું કે આ ભૂતકાળની વાત છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેમ કે કૃષ્ણા ખાલી જગ્યા હર પેન. કૃષ્ણાએ એની પેન ખોઈ નાખી હતી. લૂઝ એટલે ગુમાવવું. ગુમાવી દીધી હતી. ભૂતકાળ કરો એટલે થઈ જાય લોસ્ટ. હર ફ્રેન્ડ્સ તેના મિત્રો. ખાલી જગ્યા ફોર ઇટ એવરીવેર. લુક ફોર એટલે શોધવું, ફાઇન્ડ કરવું. ટુ ફાઇન્ડ જે આપણે કહીએ ને સર્ચ અથવા સર્ચ કરવું. તો લુક ફોર એટલે સર્ચ કરવું. તો એના મિત્રોએ બધે સર્ચ કર્યું એમ. લુક નું વીટું કરો એટલે શું થશે? હર ફ્રેન્ડ્સ લુક્ડ ફોર ઇટ. ઇટ એટલે પેન માટે. એવરીવેર બધે ગોતી. બટ કુડ નોટ ફાઇન્ડ ઇટ. કુડ છે ને એ ભૂતકાળની ક્ષમતા બતાવે. આપણે ભણીશું કાળ પૂરા થાય પછી. કુડ નોટ ફાઇન્ડ ઇટ. પણ શોધી શક્યા નહોતા. કૃષ્ણા ખાલી જગ્યા વેરી અપસેટ. હવે જો ટુ બી નું રૂપ મૂકવાનું છે પણ કયું? ભૂતકાળનું. ટુ બી નું ભૂતકાળનું રૂપ એટલે વોઝ અને વેર. તો કૃષ્ણા સાથે શું આવશે? કૃષ્ણા વોઝ વેરી અપસેટ. કૃષ્ણા બહુ જ અપસેટ થઈ ગઈ બીકોઝ હર ફાધર ખાલી જગ્યા હર ધેટ પેન. કારણ કે પેન એના પિતાજી એને ભેટમાં આપી હતી. ગિફ્ટ છે આમ તો નામ છે. ગિફ્ટ એટલે ભેટ થાય પણ નામમાંથી આપણે ક્રિયાપદ બનાવતા હોય. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવું. તો આવા બધા ક્રિયાપદોમાં તો એમ પણ ઈડી જ લાગતું હોય કારણ કે એના પિતાજીએ એને પેન ભેટમાં આપી હતી. શ્રી ખાલી જગ્યા અલોટ. તેણી ખૂબ જ રડી હતી પેન નો મળી એટલે. ગઈકાલે જ આપણે વાત કરી હતી કે વાય નો આઈ થઈ જતું હોય છે તો ક્રાય નું થશે ક્રાઇડ. CRIED. She cried a lot. આમાં તો આઈ થિંક આવી રીતે પણ હતું. પીજી વુડહાઉસ નામ છે એક લેખકનું. ખાલી જગ્યા બોર્ન ઇન 1881. 1881 માં જન્મ્યા હતા. હવે ટુ બી નું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એટલે શું થશે? વોઝ બોર્ન. હી ખાલી જગ્યા ઇન ઇંગ્લેન્ડ. તે ઇંગ્લેન્ડમાં જીવ્યા હતા. એન્ડ ખાલી જગ્યા હિઝ એડ્યુકેશન ધેર. અને ત્યાં એનું શિક્ષણ લીધું હતું. તો લીવ નું વીટું કરો એટલે થઈ જશે લીવ. હી લીવ્ડ ઇન ઇંગ્લેન્ડ. અને ટેક નું વીટું થશે ટુક હિઝ એજ્યુકેશન ધેર. ત્યાં રહ્યા હતા અને ત્યાં શિક્ષણ લીધું હતું. હી ખાલી જગ્યા બુક્સ ઓન ફિલોસોફી. એને ફિલોસોફી ઉપર તત્વજ્ઞાન ઉપર પુસ્તકો લખ્યા હતા. રાઇટ છે અનિયમિત ક્રિયાપદ છે. એનું વીટું થશે રોટ. જેમ ટેક પણ અનિયમિત છે. ત્રણેય સ્પેલિંગ એના જુદા થાય ટેક ના. ટેક, ટુક અને ટેકન. એવી જ રીતે રાઇટ, રોટ અને રિટન. he wrote books on philosophy. he ખાલી જગ્યા not ખાલી જગ્યા any book on science. એ જ ક્રિયાપદ એ જ વર્બ આપણે પાછું યુઝ કરવાનું છે રાઈટ. પણ અહીંયા રોટ નહીં થાય કારણ કે આગળ આવે છે did. તો he did not write any book on science. તો જો હેલ્પિંગ વર્બ આવી જાય V2 આવી ગયું સોરી ડીડ આવી ગયું એટલે પછી રૂટ ફોર્મ મૂકવું આપણે.
જો ડીડ ના હોય તો ઉપર જ તમે જો રાઈટ ની ઉપર તમને રોટ દેખાય છે અહીંયા હિયર, કારણ કે ત્યાં આગળ કોઈ સહાયકારક હતું નહીં. સહાયકારક આવે એટલે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપ થાય. બરોબર, આ આપણે જોયું. ત્યારબાદ ઓકે, બીજી ખાલી જગ્યાઓ. વી બ્લેન્ક વોલીબોલ યસ્ટરડે. પ્લે નું ભૂતકાળ ઈઝી છે. ગઈકાલે અમે વોલીબોલ રમ્યા હતા, પ્લેડ. આઈ બ્લેન્ક ફોર 2 hours લાસ્ટ ઇવનિંગ. કાલે ગઈ સાંજે મેં 2 કલાક કામ કર્યું હતું. આમાં પણ મોટા ભાગે તો ઈડી જ લાગતું હોય. ખાસ ગુજરાતી પણ પ્રોપર સાથે થાય એ જરૂરી છે, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ વાક્ય વાંચીને મારા મનમાં કયું ગુજરાતી, કારણ કે જો કોઈ પણ અંગ્રેજી વાક્ય કે હિન્દી વાક્ય કે સંસ્કૃત વાક્ય તમે વાંચો એટલે તમારા મનમાં એક ટ્રાન્સલેશન તો તરત થતું જ હોય એનું આપણી માતૃભાષામાં. એ બહુ સહજ બાબત છે કે થઈ જ જાય ટ્રાન્સલેશન, બરોબર. એટલે એ ટ્રાન્સલેશન છે એ યોગ્ય થાય એ પણ જરૂરી છે. જો એ ટ્રાન્સલેશન યોગ્ય ન થાય તો વળી એવું બને કે તમે જે કાળમાં ભાષાંતર કરો એ કાળ મુજબ ખાલી જગ્યા ભરો. તમે આ વાક્યને પૂર્ણ ભૂતકાળ મનમાં ગણી લો તો તમે પછી હેડ મૂકીને ખાલી જગ્યા ભરશો આગળ જતા. એટલે વાક્યનું યોગ્ય ભાષાંતર થવું માતૃભાષામાં એ પણ જરૂરી છે. એટલે હું ગુજરાતી હારે બોલું છું કે આશા બ્લેન્ક હોમ અર્લી લાસ્ટ નાઇટ. આશા કાલે રાત્રે ઘરે વહેલી આવી ગઈ હતી. તો કમ નું વીટું અનિયમિત રૂપ છે, આ ઈડી નહીં લાગે, કેમ થશે. પૂછ્યું તું ટેસ્ટમાં, કમ ની મજા આવી છે, કમ પછી કેમ અને V3 કરો તો પાછું કમ થઈ જાય. V3 V2 V1. તો કોકને એમ થાય કે V1 ને V3 માં ભેદ કેમ કરવો, તો V3 આગળ ગઈકાલે વાત થઈ એમ ટુ હેવ નું એકાદું રૂપ હોય તો એ V3 કહેવાય. એવું કઈ ન હોય તો V1 કહેવાય. લાઈક હેવ કમ કે હેઝ કમ કે હેડ કમ કે વિલ હેવ કમ કે શેલ હેવ કમ, તો એ V3 હોય. બાકી એકલું કમ V3 ના હોય. એનીવેઝ, we blank 2 bicycles in our childhood days. જો અહીંયા ટુ હેવ નું રૂપ મૂકવાનું છે. હેવ આપણે ભણી ગયા છે, માલિકી દર્શાવે. ભૂતકાળમાં માલિકી દર્શાવ્યું એટલે હેવ ની બદલે શું મુકાય, હેડ. We had 2 bicycles in our childhood days. અમારા ચાઇલ્ડહુડ ડેઝમાં એટલે કે બાળપણના દિવસોમાં અમારી પાસે 2 બાઇસિકલ્સ હતી, 2 સાયકલ્સ હતી. યુ બ્લેન્ક મી યસ્ટરડે. તું મને ગઈકાલે મળ્યો હતો. આ ક્રિયાપદ કાલે પણ આવ્યું હતું. મીટ નું V2 કરો એટલે શું થાય, મેટ. V3 પણ મેટ. હી બ્લેન્ક ધ ટ્રેન લાસ્ટ નાઇટ. હમણાં જ આવ્યું મિસ કરવું, ચૂકી જવું. કાલ રાત્રે ટ્રેન ચૂકી ગયો હતો, મિસ્ડ. રાજ બ્લેન્ક ધ HSC એક્ઝામ લાસ્ટ યર. રાજે ગયા વર્ષે HSC ની પરીક્ષા આપી હતી, સોરી પાસ કરી હતી. તો એ થઈ જશે પાસ્ડ. રાજ પાસ્ડ. they did not ખાલી જગ્યા એની પ્રિપરેશન. હવે અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ નથી, સોરી કીવર્ડ નથી, પણ સહાયકારક પરથી ખબર પડે કે જો ડીડ આવી ગયું એટલે આ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં ડીડ પછી મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ મુકાય, મૂળ રૂપ. એટલે અહીંયા ડુ જ આવે. તો બંને ક્રિયાપદ એક જ છે, ડીડ છે પણ ડુ નું સ્વરૂપ છે, પણ એ સહાયકારક છે એટલે એનું કઈ ગુજરાતી ટ્રાન્સલેશન ન થાય. they did not do any preparation એટલે મીનિંગ થાય તેઓએ કોઈ તૈયારી કરી હતી નહીં, કોઈ તૈયારી નહોતી કરી. પછી we blank to Mumbai 2 years ago. 2 years ago છે એ ભૂતકાળ. કીધું ને કે બિફોર ની જેમ એગો પણ વપરાય. 2 years ago એટલે 2 વર્ષ પહેલા. અમે 2 વર્ષ પહેલા મુંબઈ ગયા હતા. તો નું થઈ જશે went, V2. we went to Mumbai 2 years ago. I blank a letter to you last week. મેં તને ગયા અઠવાડિયે એક પત્ર લખ્યો હતો. રાઈટ પણ અનિયમિત છે, હમણાં જ આવ્યું હતું. રાઈટ નું V2 થશે રોટ. જો તમે 2-3 વાર ક્રિયાપદ વાપરો એટલે ઓટોમેટિક દિમાગમાં સ્ટોર થઈ જાય, પછી તમને ત્રીજી વાર વાપરવાનું થાય તો ક્લિક થાય. આવી જ રીતે ક્રિયાપદો યાદ રહે. ટેસ્ટ આપો, એમાં રીડિંગ કરો, આવી રીતે ખાલી જગ્યાઓ ભરો, એમાં સોલ્વ કરો. કે કોનું વેન્ટ થાય ને મીટ નું મેટ થાય ને કમ નું કેમ થાય ને રાઈટ નું રોટ થાય. આ જ રીતે યાદ રહ્યા. બાકી કોઈ યાદ રાખવાની નવી કે કોઈ અલગ ટેકનિક ના હોય આની. Once upon a time there a great king. એક વખત એક મહાન રાજા હતો. જો ટુ બી નું ભૂતકાળનું રૂપ આની પેલા 2 વાર આવી ગયું એટલે હવે તમને મોઢે જોવું જોઈએ. ટુ બી નું ભૂતકાળ કરો એટલે વોઝ અને વેર થાય. હવે અહીંયા
કોના મુજબ? આમ તો કર્તા મુજબ મૂકતા હોય, પણ ધેર છે એ કર્તા નો કહેવાય. ધેર સાથે ક્રિયાપદ મૂકવું હોય ને તમારે તો પાછળ શું છે એ જોવું પડે. અહીંયા કોણ છે? એ ગ્રેટ કિંગ એટલે વોઝ આવશે. આની આ વાત આમ પણ હોઈ શકે, ધેર ખાલી જગ્યા ટુ કિંગ્સ. તો ધેર પરથી નક્કી ન થાય. ટુ કિંગ્સ કીધા તો ધેર વેર કરવું પડે, અને ધેર અત્યારે ખાલી જગ્યા છે અ કિંગ, એક રાજા હતો, તો ત્યાં વોઝ આવશે. ગેટિંગ? હિયર છે, ધેર છે, આ બધા શબ્દો કર્તા તરીકે ના હોય. એ કોની માટે વાપર્યા છે એ જોવું પડે. જેમ કે હિયર ખાલી જગ્યા યોર ફ્રેન્ડ. ટુ કમ નું યોગ્ય રૂપ મૂકવાનું હોય તો શું આવે વર્તમાન કાળ મુજબ, સાદા વર્તમાન કાળમાં? કોઈ કહેશે મને? આ આવ્યો તારો ભાઈબંધ. હિયર બ્લેન્ક યોર ફ્રેન્ડ. અને એવું આવું હોય હિયર બ્લેન્ક યોર ફ્રેન્ડ્સ. એમાં પણ એ જ ક્રિયાપદ છે, એ પણ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે. તો પેલામાં શું ખાલી જગ્યા આવે ને બીજામાં શું આવે? હિયર બ્લેન્ક યોર ફ્રેન્ડ્સ. પેલામાં comes. પેલામાં comes. પેલામાં આવશે comes. આને આપણે સાઈડમાં કરી દઈએ આ વચ્ચેનું. પેલામાં આવશે હિયર કમ્સ. સાદો વર્તમાન કાળ છે એટલે જો ક્રિયાપદનું, અરે બાપા ફરીવાર લખવું પડશે, ખાસ ધ્યાન આપજો, નો સમજાય એવું કઈ નથી. હિયર ને જોવાનું નથી. હિયર ખાલી જગ્યા યોર ફ્રેન્ડ, અને આ જ વાક્ય હોય હિયર ખાલી જગ્યા યોર ફ્રેન્ડ્સ. વાક્ય રચના છે ને આમ તો મૌખિક જેવી છે, આપણે બોલતા હોય ને આ આવ્યો તારો ભાઈબંધ, એમ એ સેન્સમાં વાત છે. અહીંયા કમ છે, અહીંયા કમ છે. અહીંયા કોમાની જરૂર ના હોય હો ભાઈ, એને ગણતા નહીં કોમાને, આપણે કાઢી નાખીએ કોમારીઓ, કોમાને કાઢી નાખીએ. ઓકે, તો હવે એમાં શું કરશું? પેલામાં આવશે કમ્સ, કોઈ કીધું એમ, અને બીજામાં આવશે કમ. કેમ? તો કે અહીંયા એક જ મિત્રની વાત છે એટલે ત્રીજો પુરુષ એક વચન થાય એટલે એસ લાગે. અહીંયા ફ્રેન્ડ્સ જાજા બધા છે, ત્રીજો પુરુષ તો આ પણ છે, પણ બહુ વચન છે એટલે ત્યાં કઈ નવા જૂની થાય નહીં. તો હિયર ઉપરથી નક્કી ન થાય પાછળ કોણ છે એની ઉપરથી. આવું ધેરમાં હોય, ધેર ખાલી જગ્યા કરીને વાક્ય આવે તો આ જ રીતે નિર્ણય લેવાનો થાય. બરોબર? ઓકે. They blanked the Taj Mahal 3 years ago. 3 years ago એટલે ભૂતકાળ થઈ ગયો. તેઓએ 3 વર્ષ પહેલા તાજમહેલની મુલાકાત લીધી હતી. 3 વર્ષ પહેલા તાજમહેલની મુલાકાત લીધી હતી. તો ક્રિયાપદ શું છે એની અંદર? ક્રિયાપદ છે વિઝિટ. વિઝિટ નું શું કરશું? વિઝિટ ને ઈડી લગાડશું. વિઝિટેડ. They visited the Taj Mahal. પછી she blank her homework and went to play. બે વાક્યો છે કે તેણીએ તેનું ગૃહ કાર્ય પૂરું કર્યું હતું અને રમવા ગઈ હતી. તો બીજું વાક્ય ભૂતકાળનું છે એટલે કી વર્ડ ની બદલે કી સેન્ટેન્સ આપ્યું છે આખું. વેન્ટ કર્યું ને, શેનું વેન્ટ થાય? ગો નું વેન્ટ કર્યું એટલે ભૂતકાળ છે. એક વાક્ય બીજા વાક્યમાં ઉમેરો કરે ત્યારે એન્ડ સંયોજક છે એ વપરાતું હોય. અને તો ફિનિશ છે એ પણ સાદું જ ક્રિયાપદ છે, રૂટીન. ફિનિશ નું થઈ જશે ફિનિશ્ડ. પછી યુ બ્લેન્ક મેની મિસ્ટેક્સ વેન યુ વેર અ ચાઇલ્ડ. અહીંયા પણ વેન એટલે જ્યારે ત્યારે એવો મિનિંગ થાય. વેન નું ગુજરાતી થાય જ્યારે ત્યારે. યુ વેર અ ચાઇલ્ડ, જો વેર ઉપરથી ખબર પડે કે આ ભૂતકાળ છે. જ્યારે તું બાળક હતો કે હતી ત્યારે તે ઘણી ભૂલો કરી હતી. મેક મિસ્ટેક એટલે ભૂલ કરવી. તો મેક નું વીટું થશે યુ made. You made many mistakes when you were a child. ગુજરાતી પણ અગત્યનું છે. ત્યારબાદ આ ખાલી જગ્યાઓ તમે મને કરી બતાવો તો ચાલો. તમે એકવાર મનમાં કે કાગળમાં ઉતારી બતાવો. ગુજરાતી પણ હું તમને પૂછીશ વાક્યનું, અને અંગ્રેજી પણ પૂછીશ. તમને હું 5 મિનિટ આપું છું. 5 મિનિટ તો બહુ જાજી કહેવાય, તોય આપું છું.
વાહ, આજે 27 ને 28 લોકો કાલ કરતાંય વધારે જોડાયા છે. બહુ સારી વાત છે ભાઈ. પ્રેક્ટિસ છે ને એ જ મહત્વની છે. ગ્રામર કન્સેપ્ટ તો તમને યુટ્યુબમાં કોઈક સમજાવી દેતું હોય, પણ તમે એની પ્રેક્ટિસ નથી કરીને ભૂતકાળમાં, એટલે જ ક્યાંક ને ક્યાંક અત્યારે આપણને કન્ફ્યુઝન છે. તમે મારી હારે રહીને આટલી પ્રેક્ટિસ કરશો ને, એક્સ્ટ્રા કાંઈ ન કરો તો કાંઈ નહીં, લેક્ચરની પ્રેક્ટિસ કરશો ને તોય તમને હું અંગ્રેજીમાં કોઈ ઇસ્યુ ન રહે ગ્રામરમાં, એવું હું તમને કરી આપીશ. એટલે બોલતો તો ત્યાંથી એક એડ થયો, મને એમ કે ઓછો થયો, 28 27. હેલો. હાજી સર આપણે જે 12th નંબરની બ્લેન્ક્સ આપણે જે કમ્પ્લીટ કરી, તે વિઝિટેડ ધ તાજમહેલ 3 years ago. જી એમાં જો 3 years ago નો આપ્યું હોય તો તે હેવ વિઝિટેડ ધ તાજમહેલ એવું કરી શકાય ખરું? હા, કરી શકાય. પૂર્ણ વર્તમાન કાળ કે તેઓએ તાજમહેલની મુલાકાત લીધેલી છે. ઓકે. અને પાછળ જો આપણે જે ટાઈમિંગ વર્ડ આપેલો છે 3 years ago, હા, એની જગ્યાએ બીજો શું આવી શકે જ્યાં જો આપણે ધે હેવ વિઝિટેડ રાખીએ? જસ્ટ ના પૂર્ણ વર્તમાન કાળના બધા કીવર્ડ આવી શકે. હમણાં જ લીધી છે, ઓલરેડી આવી શકે, સો ફાર આવી શકે, બાય નાવ આવી શકે, ઓકે ઓકે ઓકે. બધા જ કીવર્ડ આવી શકે. પણ જો કીવર્ડ ન હોય ને તો બારે બાર કાળમાં એ વાક્ય થાય. મોડેલ ઓક્સિલરીમાં થાય, દે કેન વિઝિટ ને, દે મે વિઝિટ ને, દે શુડ વિઝિટ ને, તો 50 રીતે વાક્ય બને. એટલે આવું વાક્ય આપે તો કીવર્ડ તો ચોક્કસથી આપવું જ પડે, નકર તો કાં પછી એવું થાય 3 ઓપ્શન સાવ વાહિયાત આપવા પડે, એટલે ખબર પડી જાય કે આ બધા ખોટા છે એમ. ઓકે સર. સમજ્યા? ઓકે. એક જ મિનિટમાં આવું હો, તમે ખાલી જગ્યા ભરી રાખો. ત્યાં ગુજરાતી પણ કરજો, મનમાં હું પૂછીશ. ઓકે,
ડન છે. ચલો જોઈ પુને પૂછીશું. અંજલિ બેન થી શરૂ કરીએ. અંજલિ બેન, પેલી ખાલી જગ્યામાં શું આવશે? સર એ નહીં બોલે, ટ્રેનિંગમાં છે ને એટલે. ડીડ ઓકે ઓકે, વાહ સરસ. અર્જુનભાઈ બોલો. એમાં ડીડ ગો લખ્યું પણ ડીડ વેન્ટ આવશે. ભૂતકાળ ગો નું વેન્ટ થઈ જશે. કાલે હતા અર્જુનભાઈ તમે? કાલે અડધામાં હતો, અડધામાં નહોતો એવું. એ હોય ને વાત. ડીડ આવી જાય ને અર્જુનભાઈ એટલે મૂળ રૂપ જ આવે. તમે સાચું લખ્યું છે. ઓકે. ડીડ આવી જાય. આપણે જે વર્તમાન કાળમાં ડુ ડઝ આવે તો મૂળ રૂપ મૂકતા હતા, હા, સમજાઈ ગયું. એ જ વસ્તુ અહીંયા બને. ઓકે. શું કહે છે ગુજરાતી અર્જુનભાઈ? રિયા ગઈકાલે સ્કૂલ નહોતી ગઈ કેમ કે તે બીમાર હતી. ઓકે, ગઈકાલ માટે કોઈ શબ્દ આમાં નથી આપેલો, ખાલી સ્કૂલ નહોતી ગઈ. ઓકે, વેરી ગુડ. ચલો સરસ. હિરેનભાઈ જાદવ, જાદવજી. સર આ ભૂતકાળની ખાલી જગ્યા નથી કરતા? આ સાદા ભૂતકાળની જ છે, પણ આગળ સહાયકારક આવ્યું ને અર્જુન, હા, એટલે મૂળ રૂપ થઈ જાય. નકર વેન્ટ જ આવે. હકારાત્મક વાક્ય હોત તો વેન્ટ આવત. પણ તમે ડીડ કે ડુ કે ડઝ કે ડીડ આપણે જે નિયમ મુજબ વાપરો એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ઓકે સર. આવું આપણે હેડમાં કરતા હતા. જેમ કે આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી હતી. હવે નહોતી એમ કેવું હોય તો ડીડ મૂકવું પડે. ડીડ મૂકો એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય, હેવ થઈ જાય. એ જ વસ્તુ અહીંયા છે, વેન્ટ નું ગો થઈ ગયું. ઓકે સમજાય. હા, ઓકે. કોને આપણે પૂછતા હતા? હિરેનભાઈ જાદવ. કેમ છો હિરેનભાઈ? મજામાં? તમે અનમ્યુટ થાવ છો પણ અવાજ નથી આવતો. Hello. હા બોલો બોલો. યસ, અવાજ I આવ્યો. did not sleep well last night. વારે વાહ, ગુજરાતી કર નાખો. હું ગઈ રાત્રે સરખી રીતે સૂઈ શક્યો નતો. યસ, કરવતે બદલતે રહે સારી રાત હમ આપકી કસમ. કુડન્ટ સ્લીપ, નીંદ ઉડી ગઈ. નીંદર નો આવે એવું બે ચાર પરિસ્થિતિમાં થાય. દેણું થઈ ગયું હોય. નીંદર ના આવે ત્રણ જણા કહો સખી કિયા, પ્રીત વછોયા ને બહુ ઋણા ને જેને ખટકે વેર ઘણા. એટલે સાહિત્યનો દોહો યાદ આવી ગયો મને ભાઈ. ફરીવાર કહી દઉં કે નીંદર ન આવે ત્રણ જણા કહો સખી કિયા, ત્રણ લોકોને નીંદર ન આવે. પ્રીત વછોયા, બહુ ઋણા અને જેને ખટકે વેર ઘણા. આપણું સાહિત્ય કેટલું ડેપ્થમાં છે, તમે જોવો તો ખરા. એક તો પ્રીત વછોયા હોય એટલે પ્રેમમાં પડ્યો નીંદર નો આવે, રાતો કો નીંદ નહીં આતી ને એવું બધું. બીજું બહુ ઋણા, ઋણ તેની ઉપર બહુ દેણું થઈ ગયું હોય એને નીંદર નો આવે. અને જેને ખટકે વેર ઘણા, કઈ વેર ખટકતું હોય, વેર વાળવાનું હોય, એને નીંદર. ત્રણ લોકોને નો આવે. અને જાજુ જમાઈ ગયું હોય તો નો આવે. ચોથું ઉમેરી શકાય એમાં, પણ એ સાહિત્યમાં તો ખરેખર સિરિયસ વાત છે એટલે એવું ન આવે. પણ વેરી ગુડ. હી ડીડ નોટ સ્લીપ વેલ લાસ્ટ નાઇટ. આઈ ડીડ નોટ સ્લીપ. હું ગઈ રાત્રે સરખું સૂતો ન હતો. ખૂબ સરસ જાદવજી. હિતેશ મકવાણા એની પછી. બ્લેન્ક યુ બ્લેન્ક ધ ફોર્મ યસ્ટરડે. એ તો તું બિઝી લાગે છે. હિરેનભાઈ નથી પૂછવું. જલદીપ, જલદીપ તું કહી દે બેટા. Hello. હા જલદીપભાઈ. Did you fill the form yesterday? વેરી ગુડ. ગુજરાતી. શું તમે ગઈકાલે ફોર્મ ભર્યું હતું? વેરી ગુડ, એક્સિલેન્ટ, પરફેક્ટ જવાબ. સરસ. પછી ખુશી ડાંગર. ડાંગર ખુશી. Did અને અટેક આવશે. Did Babar attack Delhi many years ago? ગુજરાતી કરી નાખો જોય. શું બાબરે દિલ્હી પર અટેક ઘણા વર્ષો પહેલા કર્યો હતો? ઘણા વર્ષો પહેલા બાબરે દિલ્હી પર અટેક કર્યો હતો. પરફેક્ટ. જો આમાં ત્રણેય વાક્યમાં જો કોણ અર્જુન. જો ચારે ચાર માં ડીડ છે. જો અર્જુન એટલે ચારે ચાર માં મૂળ રૂપ આવે છે. ઇવન પાંચમામાં પણ ડીડ પહેલેથી આપેલું છે. ઓકે, હવે કોને પૂછીશું? કિશનભાઈ, કિશન કેશુર. શું આવશે આમાં? શું તેઓ પાસે મારો નંબર હતો? Did they have my number?
એક્સિલેન્ટ. ડીડ દે હેવ. ગુજરાતી તમારાથી બોલાઈ ગયું. શું તેઓ પાસે મારો નંબર હતો? સરસ. ત્યારબાદ સંગીતા, શું આવશે બેટા આમાં 20 માં? Who discovered America? એક્સિલેન્ટ. જો અહીંયા જો ભાઈ અર્જુન, અહીંયા ઈડી લગાડશું આપણે. હા સર. ડિસ્કવર્ડ. કેમ તો કે ડીડ નથી, સહાયકારક નથી. પ્રશ્નાર્થ છે પણ ડબલ્યુ હુ થી પ્રશ્ન પૂછો એટલે સહાયકારક ની જરૂર પડે નહીં. હુ ડિસ્કવર્ડ. બરોબર. એની પછી માણસી ટાપરિયા, શું આવશે 21 માં? તેઓ ગુજરાતી નથી બોલવું મારે, સોરી. હા માણસીભાઈ. માણસી અવાજ આવે છે? નથી. ચલો મીના ચૌહાણ. મીનાબેન. Hello. યસ. They did not have any hope. વેરી ગુડ. દે ડીડ નોટ હેવ. આ પણ હેવ વાળી વાત છે. જો આ પણ ભૂતકાળ જ કહેવાય, હેવ હોય તે. અને ટુ બી એમની પણ પાસે કોઈ ભૂતકાળ. આશા ન હતી. હા, તેઓ પાસે કોઈ આશા હતી નહીં, કોઈ ઉમ્મીદ નહોતી. આશાઓ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, અને વાત નો સમજાય તો ચિંતાનો વિષય. આશા અમર છે, આશાઓ રાખવી. આશા, અપેક્ષા અને ઈચ્છાઓ, નાના મોટા સપનાઓ જોવા જ પડે તો જ ભેગું થાય. અધરવાઇઝ જે છે એમાં બહુ ફેર ન પડે. બગડે નહીં પણ બહુ બધું કઈ વધે નહીં. એટલે સંતોષ બહુ સારી વસ્તુ છે, પણ અંગ્રેજીમાં એક શબ્દ છે કોમ્પ્લિસન્સ. સેટિસ્ફેક્શન તમે સાંભળ્યું છે ને? સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન હોવું જોઈએ. અને એક છે કોમ્પ્લિસેન્ટ. કોમ્પ્લિસેન્ટ નો થવું જોઈએ. સારા અક્ષરે લખવાનો પ્રયાસ કરું. કોમ્પ્લિસેન્સ. આવું સ્પેલિંગમાં કઈક લોચો લાગે છે. સેન્સ, ENCE. કોમ્પ્લિસેન્સ. તમે સેટિસ્ફેક્શન રાખો પણ કોમ્પ્લિસેન્ટ નો બનો, અને કાં તો કોમ્પ્લિસેન્સ નો હોવા જો. કોમ્પ્લિસેન્સ નો મિનિંગ થાય વધુ પડતો સંતોષ. વધુ પડતો કે બહુ છે ભાઈ, ભગવાન આટલું આપણને ક્યાં લાયક હતા, એમ ઘણું ઘણું થઈ ગયું આટલું, એવું ન હોવું જોઈએ. કેટલી માનો કે તમે એની માટે મથવું પડે. માનો કે તમે 80% આવે ને તમે માનો કે ભાઈ બહુ ઘણા 80 કહેવાય, ભાઈ આપણે આનાથી જ્યાદા જરૂર નથી, તો સારી વાત છે. પણ તમે 90% ની મહેનત કરી હોય, 90% ની, અને તમને 65% આવે તો પછી તમે એમ કહો ભાઈ ઘણા કહેવાય, આટલે પાસ થઈ ગયા ને. આને કોમ્પ્લિસન્સી કહેવાય. તો જીવનમાં કોમ્પ્લિસેન્ટ નહીં થવાનું, સેટિસ્ફાઈ થાવ. સેટિસ્ફેક્શન. કોમ્પ્લિસેન્ટ થઈ ગયા તો લાઈફમાં કાંઈ નહીં કરી શકો. મને આ પ્રશ્ન હંમેશા, હું જયારે યુવાન વયના ચોકીદાર કે પેલા ગાર્ડ જોઉં ને ત્યારે થાય. એકદમ યુવાન હોય ને કઈ ચોકીદારી કરતો હોય, બને ઘણી વાર કે અડધો દિવસ કરતો ને અડધો દિવસ બીજી જોબ કરતો હશે, પણ મને એમ થાય કે કેટલું આમ એને એવું નહીં થતું હોય કે હું આનાથી કંઈક આગળ વધું, કંઈક મથવાની ટ્રાય કરું, ક્યાંક જોબ મેળવવાની ટ્રાય કરું. કદાચ કરતાય હશે એ લોકો, નહીં મેળવતો હોય, આપણે તો ખાલી એક દ્રષ્ટિએ જોઈને નક્કી કરી લેતા હોય. પણ કોમ્પ્લિસેન્સી નહીં લાવવાની ક્યારેય. જ્યાં છો ત્યાંથી થોડુંક મત. તમે જીવો છો એનું તમારે પુરાવો તો આપવો પડે ને કે હું જીવું છું. એ જીવવાનો પુરાવો એટલે મથતું રહેવું. જીવનમાં મથતું રહેવાનું, એનું નામ જ જિંદગી છે. બાકી તો આપણામાં ને ઝાડવામાં ફેર શું પડે? ઝાડવામાં જીવ છે, વનસ્પતિમાં બરોબર. 28મું રહ્યું જો છેલ્લી ખાલી જગ્યા, બોઝે કીધું હતું વનસ્પતિમાં જીવ છે, આપણામાં જીવ છે. પણ બેમાં ફેર ઈ જ છે કે આપણે હલન ચલન કરીએ છીએ, આપણે પરિવર્તન લઈ આવીએ છીએ, આપણે મથ્યા કરીએ છીએ. વૃક્ષ તો જ્યાં છે ત્યાં વાવેલું રહે. એટલે મથતું રહેવાનું આનંદ સાથે. સ્ટ્રેસ પડતો હોય તો નહીં મથવાનું, એમાં તમને મોજ આવતી હોય તો જ મથવાનું. ઓકે, આગળ જોઈએ. મેઘરાજસિંહ જાડેજા. 22મી ખાલી જગ્યામાં શું આવશે મેઘરાજસિંહ? The First World War began in 1914. વેરી ગુડ. જો અનિયમિત ક્રિયાપદ છે, સરસ મેઘરાજસિંહ. બિગેન, એ આવશે, આઈ નો એ થશે. ઇટ્સ વર્લ્ડ વોર મેઘરાજસિંહ, વોર, યુદ્ધ. The first world war began in 1914. શું થશે ગુજરાતી? 1914 માં પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું. વેરી ગુડ, યસ. તો આમાં કોઈ કીવર્ડ ની જરૂર ન પડે. 1914 પોતે જ કીવર્ડ થઈ ગયો ને. 1914 માં શરૂ થયું હતું, પછી ભૂતકાળમાં 1914 માં એવું કઈ કહેવાનું ના હોય. ઓકે, એની પછીની ખાલી જગ્યા છે પૂજાબેન ચૌહાણ. 23મી ખાલી જગ્યા શું આવશે? The cat caught a rat and ate it.
વેરી ગુડ. ધ કેટ કોટ અ રેટ. આખું વાક્ય ભૂતકાળનું છે. જો કોટ આવ્યું ને, કેચ નું ભૂતકાળ કોટ. એન્ડ એટ ઇટ. એટ ઇટ નું ભૂતકાળ એટ. બિલાડીએ ઉંદરને પકડ્યો હતો ને એને ખાઈ ગઈ હતી. વેરી ગુડ. ત્યારબાદ પ્રથમ વી ખાલી જગ્યા એનિમલ્સ એઝ vehicles in the past. શું આવશે પ્રથમ? We used animals as vehicles in the past. આપણે વેરી ગુડ. ભૂતકાળમાં વી પ્રાણીઓનો હા. ઉપયોગ કરતા હતા. અલા, વાહન તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. વેરી ગુડ. ખૂબ સરસ સરસ. પછી પૂજાબેન ચાવડા. થેન્ક યુ. વેરી ગુડ. ઓકે પૂજાબેન 25મી ખાલી જગ્યા. हाँ सर, आई bought a new cell phone last दिवाली. વેરી ગુડ. હા હા બોલો બોલો. મેં ગઈ દિવાળીએ ન્યૂ સેલ ફોન ખરીદ્યો હતો. ઓકે નવો ફોન ખરીદ્યો હતો. સરસ. ચલો ત્યારબાદ શ્રદ્ધાબેન ભટ્ટ. My uncle pushed a bike last month. મારા અંકલે ગયા મંથે બાઇક ખરીદી હતી. ઓકે ઇટ્સ પરચેઝ અને પરચેઝ નું થશે પરચેઝડ. બરોબર છે. ઉચ્ચાર થશે પરચેઝ. પરચેઝ કરવું એટલે ખરીદવું. બાય કરવું એટલે પણ ખરીદવું. પણ બાય નું V2 છે એ અલગ છે. જો બોટ થઈ ગયું એટલે પરચેઝડ. વેરી ગુડ. સરસ. ત્યારબાદ તેજસભાઈ દવે. દવે સાહેબ. I brought your book in the last lecture but you were absent. મારે તારી બુક જોતી હતી પણ તું એબસેન્ટ હતી, મીન્સ કે હાજર નહોતી. નહીં ભૈયાજી. વાઘેલા અંકિતા. શું થશે ગુજરાતી? I brought your book in the last lecture but you were absent. મેં ગયા લેક્ચરમાં તારી પાસેથી બુક લીધી હતી બટ તું એબસેન્ટ હતી. નહીં 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 નહીં. વાઘેલા મયુર તમે કહી શકશો? મારું ઈ જ છે સર. ઈ જ છે. હા તો મારે ઉપર આવવું પડશે થોડુંક. ઉર્મિલા સોલંકી. ઉર્મિલાબેન. હેલો હા બોલો બોલો. જી સર, આઈડિયા નથી મને એનો. ગુજરાતી કરવાનું છે. નથી આઈડિયા? ના માનસી હવે આવી ગયો ભાઈ. તું માનસી ટાપરિયા. ના સર મને નથી ખબર. ગુજરાતી. ધ્યાન નથી સર ગુજરાતી. અરે ગુજરાતી નહીં થાય. સિમ્પલ વાક્ય છે. કે છે નહીં જાજુ. તો હવે મારે ઉપર જવું પડશે ગઢવી નારણ પાસે. નારણ. સર યસ નારણભાઈ ગુજરાતી કરો. મેં તારી કારણે લાસ્ટ લેક્ચરમાં બુક લીધી પણ તું હતી નહીં. અરે નહીં 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 કેમ આમ કરો છો? હવે કોને પૂછું રહ્યો? ભાઈ તું કોણ? હિતેશ મકવાણા આવી ગયો ભાઈ. તું મને તો કરો ટ્રાય કરો. કોણ કરે છે ટ્રાય? હું સર હા, હું કરો. તારી એવું બુક કર્યું. લાવી હતી એમ આવશે. બ્રિંગ એટલે લાવવું. હા બ્રિંગ એટલે લાવવું થાય. એટલે અહીંયા થશે એવું કે આઈ બ્રોટ યોર બુક એટલે હું તારી બુક લઈને આવ્યો હતો ગયા લેક્ચરમાં પણ તું એબસન્ટ હતો કે એબસન્ટ હતી એમ. આઈ બ્રોટ યોર. બ્રિંગ એટલે લઈ આવવું. સર એક હાજી સર હા, કરી ગુજરાતી દો. કરજો ને અવાજ કપાણો. લખી નાખો. BROUGHT. આઈ બ્રોટ યોર બુક ઇન ધ લાસ્ટ લેક્ચર. હું લાસ્ટ લેક્ચરમાં તારી બુક લઈ આવ્યો હતો બટ યુ વેર એબસન્ટ. પરંતુ તું ગેરહાજર હતો કે હતી. લાવ્યો હતો. તારી પાસેથી લીધી હતી એમ ન કહેવાય. તો આઈ ટેક કેવું પડે. લીધી હોય ને બુક તો આઈ ટુક યોર બુક. લાસ્ટ લેક્ચરમાં તારી બુક લીધી હતી તો આઈ ટુક થઈ જાય. અહીંયા છે આઈ બ્રોટ. બરોબર. ઉર્મિલાબેન હવે 28મી ખાલી જગ્યા ભરી બતાવો. ચાલો એમાં નાનો પાડતા. હેલો. હા બોલો બોલો. was discover that plants also have a life. ઓકે was discovered. વેરી ગુડ. શું થશે ગુજરાતી એનું ઉર્મિલાબેન? બોસ છે એ સર નામ છે કે? આ નામ છે ને. ક્યાં કર્યું હતું આવું? બોઝ એટલે ક્યાં બોઝ થશે આ ભાઈ? સુભાષચંદ્ર બોઝ થશે?
જગદીશ ચંદ્ર Hmm. જગદીશ ચંદ્ર બોઝ. બોઝ છે એ નામ છે. ઓકે. હા. બોસે એવું કીધું હતું કે પ્લાન્ટ્સ એટલે કે છોડની અંદર પણ જીવ હોય છે. વનસ્પતિમાં પણ જીવ છે. ભણી ગયા ને વિજ્ઞાનમાં આપણે. સુભાષ જગદીશચંદ્ર હા બોઝે હા કીધું હતું એવું. તો બોઝ ડિસ્કવર્ડ ધેટ પ્લાન્ટ્સ ઓલ્સો હેવ લાઈફ. વેરી ગુડ, સરસ. પાછી રિપીટ થઈ નહીં અહીંયા, સોરી. લગભગ વિમલભાઈ ઠાકોર એક 30મી ખાલી જગ્યા ભરી બતાવો. વિમલભાઈ એડિશન વાળી તમે માહિતી આપો. હાજી હલો સર. હાજી હલો સાંભળ છે. સર, ડિસ્કવર માં શોધ કરી હતી એવું પણ થશે ને કીધું ના, હતું એવું પણ શોધ્યું થશે? હતું એમ જ થાય હો, કીધું તું ન થાય. શોધ્યું જ થાય. શોધ્યું હતું. હા એટલે જ કીધું સર આમાં બોલો. તો અરે એવું ના કીધું ને ના, કીધું હતું. ડિસ્કવર્ડ એટલે શોધ્યું હતું હો. હા ડિસ્કવર કરવી એટલે શોધ કરવી. જો બે શબ્દો છે, એક છે ટુ ઇન્વેન્ટ અને એક છે ટુ ડિસ્કવર. હા સર એટલે બંનેનું ગુજરાતી તો શોધ કરવી એવું જ થાય. ઇન્વેન્શન કહે ને, વૈજ્ઞાનિકો ઇન્વેન્શન કરે. પણ ઇન્વેન્ટ શું કરાય? જે ન હોય તે, જેનું પૂર્વે કોઈ અસ્તિત્વ ન હોય, પૂર્વે અસ્તિત્વ ન હોય તેનું ઇન્વેન્શન થાય. અને જેને આવિષ્કાર આવે ને સર, ખોળી બતાવવું. હે, ઇન્વેન્શન એટલે આવિષ્કાર કહી શકાય. આવિષ્કાર, યસ. ગુજરાતીમાં એને શુદ્ધ ગુજરાતીમાં ઇન્વેન્શન ને આવિષ્કાર નાઉન છે. જેમ ઓકે સર. ડિસ્કવરી માટે શોધ છે. ઇન્વેન્ટ ઉપરથી બને ઇન્વેન્શન અને ડિસ્કવર ઉપરથી બને ડિસ્કવરી. ડિસ્કવરી છે ને એ ખોળી બતાવવું એવું થાય. જે શોધ ખોળ કરીએ ને, જેનું અસ્તિત્વ હોય જ અને શોધી બતાવવું. માનો કે ભાઈ કોલંબસે અમેરિકા શોધ્યો તો કઈ બનાવ્યો નતો, અમેરિકા હતો જ. એને કીધું કે આને અમેરિકા કહેવાય. અને એડિસને બલ્બ ગોત્યો તો એ કઈ બલ્બ કઈ પહેલેથી આમ હાલતો દરિયા કિનારે પગ ભટકાણો ખોદકામ કર્યું બલ્બ નીકળ્યો એવું નથી. તો ડિસ્કવરી કહેવાય. મોહેન્જો દડો અને લોથલની આપણે ડિસ્કવર કર્યું આટલા વર્ષો પછી. ઇન્વેન્ટ નથી કર્યું. ઇન્વેન્ટ કરવું એટલે નવું બનાવવું. તમે કોલેજે મોડા પહોંચો કે ઘરે મોડા પહોંચો, પપ્પા કે કોઈ પૂછે કે કેમ આમ થયું, તમે જે બાનું કાઢો ને તમારું ઇન્વેન્શન કહેવાય. એવું કઈ હોય જ નહીં. પૂર્વે એવું કઈ નહોતું. અને પપ્પા જો પકડી પાડે તો એને ડિસ્કવર કરી લીધું કહેવાય કે તમે ખોટું બોલો. તો ઇન્વેન્શન ને ડિસ્કવરી. ટૂંકમાં સર આ બધી ઇફેક્ટ્સ હોય, આ ગ્રીન હાઉસ ઇફેક્ટ ને ટિન્ડલ ઇફેક્ટ ને એ બધી ટૂંકમાં ડિસ્કવર થાય ને. હા, ડિસ્કવર થાય. હા, એ હોય જ. અને આપણને પછી ખ્યાલ આપવામાં આવે કે આમાં આમ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો ડિસ્કવરી કહેવાય, ઇન્વેન્શન નો કહેવાય. ઓકે. કોને પૂછ્યું? વિમલભાઈ ઠાકોર. once upon a time હા, a lion came to this city. શું થશે ગુજરાતી? એક સમયે આ શહેરમાં એક સિંહ આવ્યો હતો. વેરી ગુડ, પરફેક્ટ. એક સમયે આ શહેરમાં સિંહ આવ્યો હતો. એડિસન ઇન્વેન્ટેડ ધ બલ્બ. એડિસને બલ્બની શોધ કરી હતી. ખૂબ સરસ. હવે હું બોલતો જાઉં છું. બ્લેન્ક યુ બ્લેન્ક અબાઉટ ધીસ ઇન્સિડન્ટ બિફોર. બિફોર એટલે પહેલા. શું તમે આ ઇન્સિડન્ટ વિશે, ઘટના વિશે પહેલા જાણતા હતા? પ્રશ્ન પૂછો એટલે ડીડ આવે. ડીડ આવે એટલે પછી મૂળ રૂપ આવે. નો નું નો. નો એટલે જાણવું. નો નું ભૂતકાળ થઈ જાય ન્યુ, KNEW. અને ભૂત કૃદંત થઈ જાય નોન, KNOWN. ડીડ પછી ખોટી ખાલી જગ્યા અપાઈ ગઈ છે. ડીડ તો આપી જ દીધું છે એટલે ખાલી જગ્યા નહીં આવે. ડીડ યુ ખાલી જગ્યા ધ ટિકિટ્સ ઇન એડવાન્સ ફોર યસ્ટરડેઝ શો. શું તમે ગઈકાલના શો માટે એડવાન્સમાં ટિકિટ બુક કરાવી હતી? બુક નું V3 કરો એટલે બુકડ થાય. Did you booked the tickets in advance for yesterday's show? પછી they blank not blank their names for the seminar. રજીસ્ટર કરવું એટલે નોંધાવવું. સર બુકડ નહીં આવે ને. માં જવું તું સર. હેલો. આ ડીડ છે નહીં, સોરી. યસ સોરી. ડીડ છે ને એટલે નહીં આવે. ડીડ છે એટલે મૂળ રૂપ આવશે. વાહ, બસ આ ઉત્તમ અવસ્થા કહેવાય કે વિદ્યાર્થી શિક્ષકની ભૂલ કાઢી શકે એટલે ઉત્તમ અવસ્થા કહેવાય અને આવડી ગયું કહેવાય. મારી ભૂલ જ હતી. હું એવું નહીં કહું કે મેં જાણી જોઈને ઈડી લખ્યા હતા, કોણ આમાંથી પકડી પાડે છે જોવા માટે. ભૂલ જ હતી, સોરી. થેન્ક યુ. ડીડ યુ બુક. 34મું કે તેઓએ સેમિનાર માટે નામ નોંધાવ્યું ન હતું. અહીંયા પણ ડીડ આવશે આગળ.
ડીડ આવશે એટલે મૂળ રૂપ આવશે રજિસ્ટર. રજિસ્ટર કરવું એટલે નોંધાવું. જો આ નામય છે, રજિસ્ટર નામય છે ને, નોંધ પત્રક આપણે કહીએ છીએ, નોંધ પત્રક. બુક છે એ નામય છે, બુક એટલે પુસ્તક. તો આવા ઘણા બધા નામય હોય અને ક્રિયાપદય હોય, એવી રીતે ઘણા શબ્દો આપણે વાપરીએ છીએ. પછી આઈ બ્લેન્ક મેની ફ્રેન્ડ્સ વેન આઈ વોઝ ઇન કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મારે ઘણા મિત્રો હતા. તો ભૂતકાળ કરીએ એટલે હેવ નું ભૂતકાળ માલિકી ભૂતકાળની હેડ. આઈ હેડ મેની ફ્રેન્ડ્સ. આઈ બ્લેન્ક નોટ બ્લેન્ક હોમવર્ક યેસ્ટરડે. મેં ગઈકાલે હોમવર્ક કર્યું નહોતું. ભૂતકાળ છે એટલે પેલા ડીડ તો મૂકી જ દેવું પડે. ડીડ મૂકો એટલે પછી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આઈ ડીડ નોટ ડુ હોમવર્ક યેસ્ટરડે. પછી બ્લેન્ક હી બ્લેન્ક યુ ઇન હિઝ લાસ્ટ બર્થડે. શું એને તને તારા એના છેલ્લા બર્થડે માં ઇન્વાઇટ કર્યો હતો? લાસ્ટ એટલે ભૂતકાળ કરીએ તો પ્રશ્નાર્થ મુક કરવો છે એટલે પાછું ડીડ આવશે અને મૂળ રૂપ જ આવશે ઇન્વાઇટ નું ઇન્વાઇટ. માય મધર ખાલી જગ્યા માય ફેવરિટ ડિશ લાસ્ટ નાઇટ. મારા મધરે કાલે રાત્રે મારી ફેવરિટ ડિશ બનાવી હતી. કુક નું ભૂતકાળ કરો તો કુકડ થાય. તો કુક નામય છે, કુક એટલે રસોઈયો કહેતા હોય આપણે, રસોઈયો. પ્રમુખ રસોઈયો હોય તો એને શેફ કહેવાય. શેફ એટલે મુખ્ય રસોઈયો. આઈ બ્લેન્ક ઓલ ધ હોમવર્ક લાસ્ટ નાઇટ ઓનલી. ઓનલી છે અહીંયા નિપાત નું કામ કરે છે. મેં કાલે રાત્રે જ બધું હોમવર્ક કરી કાઢ્યું હતું. અહીંયા ડુ છે ને એ મુખ્ય ક્રિયા છે, કરી નાખ્યું હતું. એટલે ડુ નું V2 કરો એટલે ડીડ થાય. આ ડીડ 37 માં જે ડીડ છે અને 39 માં ડીડ છે, એ બે વચ્ચે તફાવત છે. કોણ કહી શકશે મને શું તફાવત છે? Is there anyone? સર આમાં ડુ નું ડીડ V2 થાય. 37મું છે એમાં ડીડ છે. 37 લ્યો, 36 લ્યો, 34 લ્યો, 32 લ્યો, આ બધામાં ડીડ આપ્યા છે. અને 39 માં ડીડ છે. પણ ઈ ડીડ અને આ ડીડ વચ્ચે તફાવત છે. હવે શું હશે? ઓલા સહાયકારક છે. 39મું રહ્યું ને સહાયકારક નથી સર. હા, 39 માં છે ને ઓલા બધા સહાયકારક છે. કોઈ બોલી હોય સાચી વાત છે. 32 છે, 34, 35, 36, 37 આ બધા સહાયકારક છે. મુખ્ય ક્રિયા તો જો 32 માં નો જાણવાની છે, 33 માં બુક કરવાની છે, 34 માં રજીસ્ટર કરવાની છે, 36 માં જો ડુ કામ કરવાની છે, 38 માં ઇન્વાઇટ કરવાની છે. જ્યારે અહીંયા ક્રિયા જ મુખ્ય ડુ છે, કરવું, કરવું, કર્યું હતું એમ. અને ડુ નું ભૂતકાળ કરો એટલે ડીડ થાય. અહીંયા પણ ડુ હતું જો, પણ આગળ સહાયકારક હતું એટલે મૂળ રૂપ આવ્યું. આ હકારાત્મક વાક્ય છે એટલે સીધું ડીડ આવ્યું. મેં તારું કામ કર્યું હતું તો આઈ ડીડ યોર વર્ક, આવી રીતે. ઓકે. પછી યુ બ્લેન્ક નોટ બ્લેન્ક માય ઇન્સ્ટ્રક્શન્સ વેન યુ વેન્ટ ફોર ઇન્ટરવ્યુઝ. વેન યુ વેન્ટ ફોર ઇન્ટરવ્યુઝ, જ્યારે તું ઇન્ટરવ્યુ માટે ગયો હતો ત્યારે તે મારી ઇન્સ્ટ્રક્શન્સ, સૂચનાઓ ને ફોલો કરી ન હતી. ફોલો કરવું એટલે અનુસરવું. યુ ડીડ નોટ ફોલો એટલે ફોલોવર એટલે અનુસરણ કરનાર, અનુયાયી. ફોલો એટલે અનુસરવું. નીતા એન્ડ નીલા ખાલી જગ્યા સ્વીટ્સ અમંગ બેગર્સ લાસ્ટ નવરાત્રી. અમંગ એટલે જાજા બધા લોકોની વચ્ચે, ની વચ્ચે. પણ બે કરતા વધારેની વચ્ચે હોય એટલે અમંગ આવે. બેગર્સ એટલે ભિખારી, ભિક્ષુકો. નીતા અને નીલાએ ગઈ નવરાત્રીએ ભિક્ષુકો વચ્ચે મીઠાઈની વહેંચણી કરી હતી. મીઠાઈની વહેંચણી કરી હતી એટલે ડિસ્ટ્રીબ્યુટેડ. ડિસ્ટ્રીબ્યુટેડ આવું બને 41મું. વહેંચણી કરી હતી. રાઈટ? આમાં ક્યાંય ક્વેશ્ચન? 60 ખાલી જગ્યા થઈ સાદા ભૂતકાળની. જવા દઉં? ઇન્સ્ટ્રક્શન નું મીનિંગ શું કીધું? હેલો ઇન્સ્ટ્રક્શન નું મીનિંગ શું કીધું? 40 ની ખાલી જગ્યા છે ને ઇન્સ્ટ્રક્શન નું મીનિંગ. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, સૂચનાઓ, સૂચન હોય ને ઇન્સ્ટ્રક્શન. ઓકે ઓકે ઓકે, સૂચનાઓ. યુ ડીડ નોટ ફોલો માય ઇન્સ્ટ્રક્શન્સ વેન યુ વેન્ટ ફોર. મતલબ તમે ઇન્ટરવ્યુ માટે ગયા હોય, મેં તમને સૂચનાઓ આપ્યો કે આમ કરજો, આમ કરજો, તેમ કરજો. આ વાક્ય હોય તે મારી સૂચનાઓને અનુસરી નહોતી. તો ઇન્સ્ટ્રક્ટ કરવું એટલે સૂચના આપવી. ઇન્સ્ટ્રક્ટર શબ્દ પણ હોય. જો નાઉન વર્ડ બિલ્ડિંગ બહુ મજાની વસ્તુ છે. ટુ ઇન્સ્ટ્રક્ટ
આ ક્રિયા છે. ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચન આપવા. પછી ઇન્સ્ટ્રક્શન એટલે સૂચન, અને ઇન્સ્ટ્રક્ટર પણ હોય એટલે સૂચન આપનાર વ્યક્તિ. કોમ્પ્યુટરનો ઇન્સ્ટ્રક્ટર હોય તો સૂચન આપનાર વ્યક્તિ. ટ્રેન કરવું એ ક્રિયા છે. ટુ ટ્રેન એટલે તાલીમ આપવી. ટ્રેન. તાલીમ આપનાર તો એને ટ્રેનર કહીએ આપણે. તાલીમ લેનાર એને ટ્રેની કહેવાય. તાલીમ લેનાર, તાલીમ આપનાર. આમાં ટુ નો આવે હો ભાઈ, સોરી આ નામ છે બે. ટુ ટ્રેન એટલે તાલીમ આપવી, આ ક્રિયા છે. આવા ઇંગ્લિશમાં એક શબ્દ આવડે એટલે 3-4 આવડે તમને. તો વર્ડ બિલ્ડિંગ પ્રોપરલી જોયું હોય તો આપણી અંગ્રેજીની બુકમાં 33મા પેજ ઉપર એક ટેબલ આપ્યું છે. ટેબલ નીચે એમાં કેવી રીતે નામ બને, કેવી રીતે એડજેક્ટિવ વિશેષણ બને, કેવી રીતે ક્રિયાપદ બને, એના બધા સફિક્સ આપ્યા છે. પાછળ લાગે ને સફિક્સ કહેવાય. આર લાગ્યો કે TION લગાડ્યું એને સફિક્સ કહેવાય. સફિક્સ એટલે પાછળ લાગે, પ્રિફિક્સ એટલે આગળ લાગે. એનીવેઝ, તો આ આપણે અહીંયા વાત પૂરી કરીએ. હેલો. અને હવે હાજી. હેલો સર. હા બોલો. 34 નંબરની બ્લેન્ક્સ છે ને, 34 નંબરની. હા. એમાં ટુ હેવ નું રૂપ આપેલું છે. એમાં ટુ બી નું હોય તો આઈ વેર પણ ચાલી શકે કે જો આઈ વેર મેની ફ્રેન્ડ્સ વેન આઈ વોઝ ઇન કોલેજ ચાલી શકે. એવું કરો તો ગુજરાતી શું થાય? કરો તો ગુજરાતી આઈ વેર મેની ફ્રેન્ડ્સ નું. વોઝ ને વેર નું ગુજરાતી શું થાય? ના, બંનેમાં વોઝ આવી શકે એમ કહું છું. વોઝ એટલે ટુ. વોઝ વેર નું ગુજરાતી શું થાય મને ખાલી કહો ને તમે. એટલે હોવું થાય. એટલે હું જસ્ટ પૂછું છું કે આવી શકે કે નહીં આવી શકે. હું તમને એ જ સમજાવવા માંગુ છું કે વોઝ અને વેર એટલે હતો એવું થાય. હતો, હતી, હતું, હતા. હવે તમે માનો કે હું બતાવું તમને ખાલી જગ્યા. આપણે જોઈએ એક જ મિનિટ. સમજવા જેવું છે મિત્રો. બેન ને નહીં, ઘણા બધાને આ સમસ્યા કે કન્ફ્યુઝન હોય છે. સમસ્યા તો ના કહી શકાય, કેમ કે મારામાં 35 થઈ ગયું છે ભૂલથી. બોઝ વાળી 2 વાર આવી એટલે. અહીંયા બેન એવું કે છે કે જવાબ આવ્યો છે હેડ. પણ હેડ ની બદલે ત્યાં જો આઈ વોઝ કે આઈ વેર કરીએ તો ચાલે. હવે વોઝ અને વેર એ ભૂતકાળનું હોવાપણું બતાવે. એટલે ગુજરાતી થાય હતો, અથવા તો હતા, અથવા તો હતું, અથવા તો હતી. આઈ વોઝ મેની ફ્રેન્ડ્સ કરો તો હું ઘણા મિત્રો હતો એવો મિનિંગ થાય. આઈ વોઝ મેની ફ્રેન્ડ્સ તો મિનિંગ શું થાય? હું ઘણા મિત્રો હતો એવું તો ગુજરાતી કહેવાય નહીં. હા, વોઝ આમ આવી શકે. આઈ વોઝ યોર ફ્રેન્ડ. આમાં હોવાપણાની વાત છે કે હું તારો મિત્ર હતો. પણ અહીંયા તો મારે ઘણા મિત્રો હતા એટલે માલિકી બતાવી છે. અહીંયા બરોબર છે. જ્યારે હું કોલેજમાં હતો, હોવાપણું, ત્યારે મારે ઘણા મિત્રો હતા એટલે મારી પાસે, મારી કને ઘણા મિત્રો હતા. એટલે માલિકી બતાવું ત્યારે તમારે હેવ કે હેડ કે હેઝ એડ લખવું પડે. ટેસ્ટ હું એક લેતો હોઉં છું MCQ ની, એમાં પણ ઘણી 2-3 ખાલી જગ્યા છે. એમાં લગભગ બધા ભૂલ કરે. એમાં હેવ કે હેડ કે એવું લખી નાખે. સોરી, વોઝ વેર લખી નાખે. પણ વોઝ વેર એટલે હતું, હતી, હતા, કે એમિઝાર એટલે પછી એ અસ્તિત્વ બતાવે. હું છું અને મારી પાસે છે, એ બેમાં ફેર હોય ને, એ તમને દિમાગમાં કોન્સ્ટન્ટલી રહેવો જોઈએ. ગેટિંગ? યસ. ઓકે. હવે રહી ભવિષ્યકાળની વાત. એની થોડીક જ ખાલી જગ્યાઓ છે. આઈ થિંક 20 જેટલી હશે કદાચ. એમાં બહુ કઈ જાજુ રોકેટ સાયન્સ છે નહીં. 10-15 તો આપણે જોઈતી એટલે એમાંથી ચાલશે. શેલ વ્હીલ સાથે V1 મૂકવાનું છે, પણ આટલું અગત્યનું હતું. હવે એક પેપર MCQ પેપર લેવું છે 50 MCQ નું. કાલના દિવસમાં તમારી યારે શેર કરી દઈશ. તમારે ટેસ્ટ આપવાની છે જેમાં ત્રણે ત્રણ સાદા કાળ છે
એના MCQ આપેલા છે. મ્યુટ કરજો ને મિત્રો. કિશનભાઈ, માણસીભાઈ, અર્જુનભાઈ, તેજસભાઈ, હિરેન જાદવભાઈ, તમે બધા અનમ્યુટ છો, તો જરા મ્યુટ કરજો એટલે છે ને અવાજ ઓછો આવે. હે ભાઈ? મારું મ્યુટ છે. અચ્છા, હવે થઈ ગયું. હવે લાલ સિમ્બોલ આવ્યો, ઓલામાં ગ્રીન. તો કદાચ આમાં સર્વરમાં ઇસ્યુ હશે. મને આ 3-4 લોકોમાં ગ્રીન ડોટ્સ જ બતાવે છે. હશે. હાલો, મુદ્દો એ છે કે ઈ 50 MCQ ની ટેસ્ટ આપવી અત્યંત અગત્યની છે. એમાં કઈ ડાઉટ ન રહે તો જ આપણે આગળ પછી વધી શકીએ કન્ટિન્યુઅસ ટેન્સમાં, ચાલુ કાળમાં. પણ આ ડુ ડઝ ને ડીડ ને એ બધું જે હતું ને અહીંયા સુધી જ હતું. હવે એના વાક્યો તમને સરળ લાગશે. કાળમાં જે કઠિનાઈ પડે છે ને એ સાદા વર્તમાન ને સાદા ભૂતકાળની જ છે. ચાલુ કાળ ને પૂર્ણ કાળ ને એ તો એમાંય ઘણું સહેલું છે જો તમને 2 સાદા કાળ આવડતા હોય. 2 સાદા કાળ તમને આટલા જે 22-25 જણા બેસો છો એને તો 100% આવડી જ જશે ને આવડી ગયા હશે એવું માનું છું. હજી ડાઉટ હોય તો ખાલી જગ્યા પૂરજો, પ્રેક્ટિસ કરજો, મને પૂછજો, મને ડિરેક્ટ વોટ્સએપમાં મેસેજ કરજો કાંઈ પણ ડાઉટ થાય તો. કોલમાં ઘણીવાર એવું થાય કે ઓનલાઈન ક્લાસ ચાલુ હોય, મારે કોલેજના લેક્ચર ચાલુ હોય એટલે ઘણીવાર રિસીવ ના થઈ શકતો હોય, પણ મેસેજ તો એક નાખી દેવો એવું હોય તો 80-900 ઉપર કરો તોય ભલે, મારા નંબર ઉપર કરો તોય ભલે. બરોબર? 2 મોબાઈલ મારી પાસે જ હોય છે પણ ઓલો કદાચ ઓછો જોવાતો હોય, પણ બંને નંબરમાં હું તમને રિસ્પોન્સ આપીશ અને મને પૂછજો. ઇંગ્લિશનું તમારો જે કોઈ મેઇન મોટું હિમાલય જેવું જે કામ છે ને આ 2 સાદા કાળ શીખવાનું છે. ઈ તમે એવરેસ્ટ સર કરી લીધો એટલે હવે તો બધું નાનું નાનું જ છે. હવે આની જેટલું ઊંચું કાંઈ નથી. એટલે આને હજી ક્યાંય ડાઉટ હોય થોડી ખાલી જગ્યાઓ ભરજો, વાક્યો બનાવજો, ગુજરાતીનું અંગ્રેજી કરજો, આવું કંઈક પ્રેક્ટિસ. એ પેલા ટેસ્ટ આપી દેજો, કાલે હું તમને આપું ઈ. પછી એમાં ડાઉટ રહી પાછું મને પૂછજો એટલે આપણે હજી એકવાર એનું સોલ્યુશન કરશું. અને પછી કાલે તમારે હશે સાયન્સનો લેક્ચર, પ્રમદી હશે ઇકોનોમિક્સનો લેક્ચર. કાલે ટેસ્ટ હું તમને બપોર વચ્ચે ક્યાંક મોકલી આપીશ. નો મોકલું તો મને એકવાર રિમાઇન્ડ કરજો. આટલું રાખીએ આજે, ઠીક છે? સર, આ લેક્ચરની સ્ટાર્ટિંગમાં તમે કોઈ એક્ઝામની વાત કરતા, કઈ હતી એક્ઝામ? એ હતી CH